દોષને પણ જ્યારે સાધક ઉન્માદ જુએ છે તો જગતના મિથ્યા દૃષ્ટિ, મહામિથ્યા દૃષ્ટિ, ઘોર મિથ્યા દૃષ્ટિ જીવને પોતાનો મિથ્યાત્વ તો પછી કેવો લાગવો જોઈએ. મિથ્યા દૃષ્ટિ મોહીને મોહ ઉન્માદ લાગતો નથી. અને ચારિત્રવંત મુનિ ભગવંતો ભાવલિંગી સંતોને ચારિત્રના દોષ પણ શું લાગે છે? ઉન્માદ લાગે છે. બોલો સુધરવાના લક્ષણો કોનામાં છે?
જીવ સમકીતી હે. કેટલી સરસ વાત. ઉદાસ ઉદાસ રહે જગત. સાંભળજો, જગતથી તો ઉદાસ રહે છે, પણ જગતથી જે ઉદાસીનતા આવેલી છે એ ઉદાસીનતાથી પણ ઉદાસ રહે છે. શું કીધું? ઉદાસ એટલે વૈરાગ્ય. જગતથી જે વૈરાગ્ય થયેલો છે, વૈરાગ્ય પણ કાર્ય પરમાત્મા રૂપ દશા છે. આજે આવ્યું તો બહુ સરસ. કેવળ જ્ઞાન સિદ્ધ અવસ્થા, અરે એ કાર્ય પરમાત્મા રૂપ દશા છે. જ્ઞાનીને કારણ પરમાત્મા સ્વભાવની દ્રષ્ટિ હોય, કાર્ય પરમાત્મા દશાની દ્રષ્ટિ ન હોય. સાધક દશા પણ તેનો મૂળ સ્વભાવ તો નથી. બાધક દશા તો નથી જ, પણ સાધક દશા પણ લખ્યું ને. પણ કેમ લખ્યું? એનો અર્થ એમાં બીજી પણ કંઈક વાત ઉમેરાયેલી છે. બાધક દશા તો નથી જ, પણ સાધક દશા પણ એનો મૂળ સ્વભાવ તો નથી. જો મૂળ સ્વભાવ એટલે ત્રિકાળ સ્વભાવ, સમજાય છે? મૂળ સ્વભાવ તો નથી, ધ્રુવ સ્વભાવ તો નથી, એ પણ પ્રયત્નરૂપ અપૂર્ણ દશા છે. વાહ, કેવો શબ્દો તો કેવો વાપરે છે! પ્રયત્નરૂપ એટલે પુરુષાર્થ રૂપ, પ્રગટ થવા રૂપ અપૂર્ણ દશા છે. અરે પૂર્ણ દશા હોય તોય દશા જ ને. તમારે બસમાં આવવું છે કે કારમાં આવવું છે, પણ અમારે આવવું જ નથી. બેવા દો અમને શાંતિથી. નહીં, તમે કહો તો તમારા માટે સ્ટ્રેચર બોલાવી લઈએ, એમ્બ્યુલન્સ. અરે પણ નથી જવું ને અમારે. ઘરે ઘણીવાર બેનો પોતાના વરરાજાને પ્રશ્ન પૂછતા હોય, સાંજે હું લેશો, શું વાપરશો? પણ હમણાં 3 વાગે જમ્યા છીએ, જગ્યા જ નથી પેટ. નહીં પણ કાંઈક તો લો, ખાખરા, ચા, ફ્રૂટ કાંઈક કીધું ને. ત્રીજી વખત જ્યારે એ કહે, પૂછે વળી પાછો, પછી ચારિત્રવાળો જવાબ આપે જોરદાર, ચોપડી જ દે. પછી કીધું ને 1 વખત 2 વખત, કેટલી વખત પૂછ કરસ. સમજાય છે શું કીધું? પહેલે જ ઘાયે સર્વથા ત્યાગવાળી ભાષા આવી હોય, વળી પાછા પ્રીમિયમ સિસ્ટમથી ક્યાં ત્યાગ કરવા પણ હોય. સમજાય છે? બહુ માર્મિક વાત છે આ. સાધક દશા પણ એનો મૂળ તો સ્વભાવ નથી, એ પણ પ્રયત્નરૂપ અપૂર્ણ દશા છે. માટે તે અપૂર્ણ દશા પણ રાખવા જેવી તો. મારે તો બીજી વાત પૂછવી છે. ગુરુદેવસિંહ સભામાં જો આજે હોત ને તો હું ચોક્કસ પૂછત. તો મહારાજ, અપૂર્ણ દશા રાખવા જેવી તો નથી, પણ નમો સિદ્ધાણમ વાળી પૂર્ણ દશા રાખવા જેવી છે. હે મૂરખ, તું પેલા સાંભળ. રાખવા જેવી નથી, હા, રાચવા જેવી નથી, એ રહેવા જેવી નથી. તું ભલે ને એમાં રાચતો હોય, એને રાખતો, પણ ઈ તો નહીં રહે ને. કેમ કે ઈ તો આવેલી છે અને જનારી છે. ઘરના આપણા કે બહારના આપણા, કે કોઈ નહીં આપના? સાહેબ બોલો. હા, અરે તારું શરીરે તારું નથી સાહેબ. હા, શરીરે તારું નથી. ચર્મચક્ષુએ દેખાય એ શરીર તારું નથી, તો આંખે નથી દેખાતા એ કર્મોના ઉદય તારા ક્યાંથી હોય? અરે તારા પરિણામો તારા નથી. વાહ, સમજી ભાઈ, કેવા અંદર 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 પડ છે. શરીર તારું નથી. હજી તો મેં બહારની વાત તો નથી જ કરી. શરીર તારું નથી, ઉદય તારા નથી, પરિણામ તારા નથી. અરે તારા હાથમાં તારી શ્રદ્ધા, તારું જ્ઞાન, તારું પરિણમન નથી. તો મારા કહેવાથી દુનિયા ચાલે,
દુનિયાનું પરિણમન, નોકરોનું પરિણમન, ઘર પરિવારનું પરિણમન, દેશનું પરિણમન ક્યાંથી લાવ્યો? સમજાય છે? તો રાખવા જેવી નથી. દશા જ રાખવા જેવી નથી. વિભાવની હોય, સ્વભાવની હોય, અપૂર્ણ હોય, પછી બોલો પૂર્ણ હોય. દશા માત્ર રાખવા જેવી નથી અને એ રહેવા જેવી નથી. તારા તરફથી એફર્ટ્સ કરીને રાખવા જેવી નથી અને એના તરફથી સ્વભાવે એ રહેવા જેવી નથી. કેવો ગજબનો તાત્વિક વૈરાગ્ય વાળો બોલ છે આ. અને એના પહેલાનો જે બોલ હતો, અંતરનો અજાણ્યો માર્ગ, ગજબનો છે. આમાં આકાશવાણી આમ ઘૂઘવે સાગર એવો વાક્ય હતો, અંતરનો અજાણ્યો માર્ગ. અંતરનો એટલે અભિપ્રાયનો, શ્રદ્ધાનો, પરિણમનનો, અનુભવનો. અંતરનો અજાણ્યો માર્ગ અંતરમાં શી ઘટમાળ ચાલે છે. મને તો અતત્વ શક્તિ બહુ યાદ આવી આજે. અતત્વ શક્તિના પ્રવચનમાં ગુરુદેવશ્રી એવું બોલ્યા, એ માળો બોલો અઘુરું લઘુત્વનું સ્વરૂપ કંઈ મગજમાં બેસતું નથી. ષડગુણ હાનિ વૃદ્ધિવાળો અતત્વ શક્તિનું પ્રવચન ચાલે છે અને એમાં એ અઘુરું લઘુત્વ શક્તિને યાદ કરીને કહે છે, આ મારી શક્તિ બેસતી નથી આપણને મગજમાં ઝટ. ષડગુણ હાનિ વૃદ્ધિ, સંખ્યાત ભાગ, અસંખ્યાત ભાગ, અનંત ભાગ, વૃદ્ધિ હાનિ, 6-6-12 બોલ એક સમયની પર્યાયમાં. પણ હવે કંઈ જાજો એનો ખુલાસો ક્યાંય મળતો નથી. એટલે સભામાં પણ પછી આપણને કેમ કરીને જાજુ કહેવાય? એનું નામ છે અંતરમાં સી ઘટમાળ. અંતરમાં સી ઘટમાળ. દરિયાની અંદરમાં શું? અંદરમાં ગડમથલ. શું ઘૂઘવતું હોય, શું ચાલતું હોય, તે આગમ અને ગુરુની વાણીથી જ નક્કી કરી શકાય. વાહ! કેમ કે આગમ શાસ્ત્ર અને ગુરુ પાસે તો અનુભવ છે, એની પાસે તો અનુભવની વાણી છે. શાસ્ત્ર પાસે તો સર્વજ્ઞ ભગવાનની વાણી છે. કાં તો સર્વજ્ઞ થકી, આગમ થકી, કાં તો તું ગુરુઓની વાણી થકી તું નક્કી કરી શકાય. કરી શકાય, કરે જ કરે એવું નથી, કરી શકાય. ભગવાનની સાદ્વાદ વાણી જ તત્વ પ્રકાશી છે. અનંત ધર્મનસ્તત્વમ પશ્યંતિ પ્રત્યગાત્મન અનેકાંતમયી મૂર્તિર્નિત્યમેવ પ્રકાશતામ. યા જનેન્દ્રવાણી અને ગુરુવાણીનું અવલંબન સાથે રાખજે. આહા! એમાં ગુરુદેવશ્રી બોલ્યા આજે, માર્ગ દેખાડીને શાસ્ત્રો અળગા રહે. પછી માર્ગ કાપવાનું કામ કોનું? તારું. ધમજીભાઈ ખરેખર થંભી જવાય. આજના દિવસની ભાષામાં કહું, આજનો દિવસ સંક્રાંતિની ભાષામાં કહું, આમાં સંક્રાંતિ જ સંક્રાંતિ છે. આ તત્વ જો સમજાઈ જાય તો. અને પતંગ કાપવાનો સવાલ જ નથી ઉડતો. આમાં તો પતંગ ચગે 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 સીધા સર્વ શું કહેવાય, સિદ્ધ શિલા ઉપર જઈને લેન્ડ થાય. કાપનારો કોઈ પેદા જ નથી થયા. એમ શું કીધું? આ પતંગને કોઈ કાપનાર જ પેદા નથી થયા. પવને એવું કોઈ નથી કે વંટોળીઓ આવી જાય અને પતંગને કાપી નાખે. આવું છે આ સંક્રાંતિ. અપ્રતિહત આવ્યું ને, અપ્રતિહત પડવાની વાત જ નથી. જનેન્દ્ર વાણી અને ગુરુવાણીનું અવલંબન સાથે રાખજે, તો જ તારી સાધનાના પગલા મંડાશે. 255, 256 આ બે બોલોની ચર્ચા આપણે કરી છે. થોડોક વૈરાગ્ય પાઠ સંગ્રહમાં આપણે 2-3 કાવ્યોનો આનંદ લઈએ. સ્વાધીનતાનો જે છે ને માર્ગ, આપણે રાત્રે હમણાં ચાલે જ છે. હા, જો 104 પાનું છે. स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग है,
आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. બહુ સરસ અર્થ આપણે પરમ દિવસે કર્યો હતો. સ્વાધીન થવું હોય તો એક જ માર્ગ છે, નિર્ગ્રંથ માર્ગ. નિર્ગ્રંથ માર્ગે તું જો આવીશ તો તને આરાધનાનો માર્ગ મળ્યા વિના નહીં રહે. અને આરાધનાના માર્ગે તું આવ્યો તો સમજી લેજો તારા હાથમાં સ્વાધીન માર્ગ આવી ગયો. એમાં જોયો પહેલી કડીમાં જ લખેલ છે બધું. स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. પહેલી જ કડી કેવી જોરદાર છે. જો સ્વાધીનતા પર સે નહીં स्वसे सदाते, निज में ही तृप्त परिणते स्वाधीन हो जाते. संतुष्ट है निज में अहो, स्वाधीन है वही इच्छाओं के वशवर्ती भोगाधीन है वही. શું કહે છે? ઈચ્છાઓના વશે જે હોય એ ભોગોને આધીન છે. કેમ કે ઈચ્છાઓને વશ છે એનો અર્થ જ છે ભોગ દૃષ્ટિ છે. અને ઈચ્છાઓ નથી એનો અર્થ જ છે કે યોગના માર્ગે છે, સમાધિના માર્ગે છે. इच्छाओं के वशवर्ती भोगाधीन है वही, जो भोगों का है दास वह सब जग का दास है. જે ભોગોનો દાસ તે જગતથી, જગતનો દાસ છે. ત્રીજી વાત સમજી લેવાનો, જે ભોગોનો દાસ છે જગતનો દાસ છે માટે એ ભગવાનના માર્ગથી ઉદાસ છે, આત્મકલ્યાણના માર્ગથી ઉદાસ છે. નાટક સમયસર હમણાં ને કીધું દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો. અહીંયા કહે છે કે દાસ જગત કે ઉદાસ રહે ભગવંત સો. એમ કેમ જીવોને ગમતું નથી જયુભાઈ? હા, તમારા જેવા તમારા મિત્રોમાં કેટલા બધા છે? કાં એક જીવને જ આ નિયમિત સાંભળવાના ભાવ થાય, બીજાને ક્યાંક કોકને ધંધો, કોકને કંઈક બીજી પ્રવૃત્તિ, ખાવાનો પીવાનો, દુકાને જવાનો ટાઈમ, એ બધા ભવસ્થિતિ આદિનું નામ લઈ છેદો નહીં પુરુષાર્થ. એવા જીવને માટે જ કીધું છે કે ભાઈ તું પુરુષાર્થને છેદમાં. પણ હોનહાર જેની ખોટી હોય, ભવનો કિનારો હજી જેનો નજીક ન હોય, એને આ સાંભળવું નહીં 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 એટલે નહીં જ ગમે. ભવ્ય ભવિતવ્ય હશે તો ભગવાન થવાના મંત્રો ભાળે અને ભાવે. ભાળે ખરો અને ભાવે ખરો. હમણાં 4-6 દિવસ પહેલાંની વાત છે. અમારા પ્રિન્સિપલ એને રોજ યોગા ક્લાસનો વગેરે એ મોકલો, તો મને રોજ કે શાસ્ત્રીજી તમે મોકલો છો પણ મારાથી થતું નથી, હું કરતી નથી એવું બોલે. સહેજે હું એક દિવસ અડદિયા લઈને ગયો. મેં કે તમે તો એક તરફ તો યોગની વાત કરો અને આજે વળી પાછો અડદિયા. મેં કે તમે યોગથી નથી માનતા તો ભોગથી માનો. અડદિયાનો ભોગ હવે નહીં માનો તો મારી પાસે ત્રીજું ઉપાય છે નહીં. મેં કીધું પ્રમાણ અને નહીં, આપણી પાસે તો બે જ છે. હા, આ સ્થિતિ છે. जो भोगों का है दास वह
सब जग का दास है, जो भोगों से उदास प्रभुता उसके पास। वाह, जो भोगों से उदास प्रभुता उसके पास है। કેવી સરસ વાત. આ પંક્તિને આમ બોલો તો વંદનાબેન, जो भोगों का है दास पामरता उसके पास है. જે ભોગોનો દાસ છે એની પાસે પામરતા પૂરપાટમાં છે. ભોગોं से सुख की कल्पना संसार मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन. શૈલાબેન, મને એટલી મજા આવી. ગઈકાલે લીધું ને આપણે રાત્રે પાંચમી કડી, પાનું ફેરવો બધે. પાંચમી કડી બહુ સરસ છે. આમાં પાંચમી કડીમાં ઓલો વાંસનો દાખલો આપેલો છે. વાંસ સૌથી ઊંચો, છાંયડો એનો ખરો સાવ ન હોય, બરાબર. અચ્છા, જો વાંસ છે ને વધતા વધી પણ બહુ જાય. અચ્છા, વધતા વધે, ફળ હોય નહીં, છાંયડા નામની વસ્તુ ન હોય, અને કાંટા તો ખરા જ. એમ આમાં કવિ એમ કહે છે, પરિવારના લોકો અને સગા સંબંધીઓ, સ્નેહી સ્વજનો બધા વાંસ જેવા વધે જ જાય, વધે જ જાય, વધે જ જાય. લાંબા લાંબા હરકા આભને આંબતા હોય એવા. હા, સમજાય છે? ભાભીથી લઈને ભાભુ સુધી, જોત જોતામાં દેરાણી જેઠાણી, પછી ભાભીશ્રી, અને ભાભીશ્રીમાંથી વળી પાછો ભાભુ. મને તો સાચું કહું, પરમાણુ બોમ્બ જ લાગે એમ ભાભુ શબ્દ સાંભળતા. ભાભુ. હા, એ કહે છે કે આ બધા વાંસ જેવા વધેલા, છાંયડો હોય નહીં એટલે વાત્સલ્ય હોય નહીં, ધર્મની સમજણ છે નહીં, રત્નત્રયના ફળ હોય નહીં, અને મોહ મિથ્યાત્વ રાગ દેશ આદિના કાંટા તો ચોક્કસ. આ પદ્મનંદી પંચવંશદિકામાં આપેલો દાખલો છે. જો, जैसे बांसों के वृक्षों से छाया नहीं मिलती, स्त्री पुत्रादिक से सुख की त्यों कल्पना. बोलो, संतान सुख, સ્વજન સુખ, દામજીભાઈ, દીકરાનું સુખ, પુત્ર વધુનું સુખ, જમાઈનું સુખ, જે પણ બીજા સંબંધો બધા કલ્પના માત્ર ખોટી છે. વાંસ પાસેથી જેમ છાંયડાની ભીખ ન માગો, ભીખ મળવાની નથી, એમ સંયોગો પાસેથી સાતા અને સુખની ભિક્ષા ન માગો. कितने खोजे देखो भौतिक विज्ञान ने साधन, पर हो सके उनसे कभी क्या શાંતિ કા વેદ. આપણને ઘણી વાર એવું થાય ને, હવે યુટ્યુબમાં બધું આવે, ઝૂમ પર બધું આવે, બધું જ. અમે તો પૂજા જોઈએ, અભિષેક કેટલા મંદિરોના, તીર્થયાત્રા થાય, તો કેટલી વખત સમ્યક દર્શન થયું છે? અચ્છા, એ જે યુટ્યુબ અને ઝૂમ બતાવે છે એને તો થયું હોય? અરે કોઈને નહીં તો મોબાઈલને તો થયું હોય. એટલો ઉપકારી સમોશરણ જેવું ઘરે ઘરે સમોશરણની રચના કરે. હા, ન એ કંપનીવાળાને થયો, ન મોબાઈલને થયો, ન એ એપ્લિકેશન્સને થયો. જોનાર તને ન થયો તો ઓને શું થાય? ભાવભાષણ કરવું જોઈએ ને અંદરમાં. સાધનોથી નહીં, સિદ્ધિ સાધનાથી સદે. સાધનોથી નહીં. कितने खोजे देखो भौतिक विज्ञान ने साधन, पर हो सके उनसे कभी क्या શાંતિ કા વેદન. શાંતિનો વેદન થવો જોઈએ, સાતા વળવી જોઈએ.
જેથી સાતા વળે તે સાનુકૂળ, જેથી અસાતા વળે એ પ્રતિકૂળ. શું કીધું? અડદિયા 5 પીરસ્યા, એક જાય નહીં તો બોલો 4 મળ્યા છે, અસાતાના ઉદય કે સાતાના ઉદય? ખિસ્સામાં તો લઈને ઊભા ન થઈ શકો, શરમ ધરમને લીધે ખાવું તો ત્યાં જ પડશે. જે પરાને ભોગવવું પડે ને, પરાને ભોગવવું પડે. દીકરો પૈસાવાળો હૈદરાબાદથી રાજકોટ આવવાનો હોય તો ફર્સ્ટ ક્લાસ એસી વંદે માતરમ, શું વંદે ભારત કે વંદે માતરમ, વંદે ભારતમાં રિઝર્વેશન કરી આપ્યો હોય. હા બાપા કે યાર મારે સ્લીપર કોચમાં સફર કરવાનો છે, મને યાર બહુ બહુ એમાં ઠરી જવાય છે, અત્યારે કાંઈ જરૂર નથી, થર્ડ એસીમાં કાર્ડ ચાલશે. નહીં પાપા, કરોડપતિના દીકરાનો બાપ, હવે એ કરોડપતિ દીકરાના બાપને વંદે ભારતના એસીમાં ઠરવું પડે. બોલો પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? જે ઉદયે તને સાતા વળે તે સાનુકૂળતા, જે ઉદયે તને અસાતા વળગે તે પ્રતિકૂળતા. કેમ કે સંયોગને આશ્રિત સાતા અસાતા ન હોય, વેદનને આશ્રિત હોય. સાતા વેદનીય, શું કહીએ છીએ આપણે? સાતા વેદનીય, અસાતા વેદનીય. એ ભાવ કર્મ સાપેક્ષ એ કર્મોના નામ છે. बाहर की दुनिया में नहीं भवी होड़ लगाओ. બહારની દુનિયા સાથે ક્યાંય હરીફાઈમાં ઉતરોમાં. સમજો છે તો આરાધના કે માર્ગ में आओ, जिन मार्ग ही कल्याण का સત્યાર્થ માર્ગ હૈ. જો આ એકમાત્ર ભૂતાર્થ અને સત્યાર્થ જીન માર્ગ છે. બાકી બધા ધુતારાઓની ટોળી છે. આરાધના કા માર્ગ હી સ્વાધીન માર્ગ હૈ. અદ્ભુત છે. આવો આ સાધનાનો માર્ગ, સિદ્ધિનો માર્ગ, અંતર આનંદનો માર્ગ, આત્મકલ્યાણનો માર્ગ. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. ઓમ નમઃ સિદ્ધિભ્ય.